પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ખેડૂતોની વેદના આવી છે સામે। સાંતલપુર તાલુકાના કોરડા, ડાબી, ઊંડ રોડ અને બામરોલી, ડાલડી, જામવાડા ગામોની નર્મદા નિગમની કેનાલ મારફતે ખેડૂતોને શિયાળાના સિઝન માટે કેનાલ મારફતે પાણી આપવામાં આવે છે, પરંતુ બામરોલી ડિસ્ટ્રિક્ટ કેનાલમાં સાફ સફાઈ અને રેગ્યુલર પાણી ન અપાતા ખેડૂતો મુકાયા છે મુશ્કેલીમાં। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના બામરોલી ડિસ્ટ્રિક્ટ કેનાલની અંદર આવતા ડાબી, ઊંડ રોડ, ડાલડી, બામરોલી, કોરડા અને જામવાડા ગામના ખેડૂતોને હજારો હેક્ટરની અંદર અલગ અલગ પાકનું વાવેતર કરેલ છે, જેમાં એરંડા, ઘઉં, જીરું, ધાણા, ચણા અને બટાકા અને રાયડા જેવા અનેક પાકોનું ખેડૂતો દ્વારા વાવેતર કરવામાં આવી રહ્યું છે, પરંતુ રાધનપુર નર્મદા નિગમની બેદરકારીના કારણે ખેડૂતો ભોગવી રહ્યા છે હાલાકી। નર્મદા નિગમ દ્વારા ટેન્ડર બહાર પાડી નર્મદા નિગમની કેનાલની સાફ સફાઈ અને રિપેરિંગ જેવી કામગીરી આપવામાં આવે છે, પરંતુ નર્મદા નિગમની કેનાલ બામરોલી ડિસ્ટ્રિક્ટ બરાબર સાફ ન કરેલ હોય તેના કારણે પૂરતું પાણી કેનાલની અંદર ન છોડવામાં આવતું હોય તેના કારણે ખેડૂતોને વાવેતર કરેલા પાક નિષ્ફળ જવાની ભીતિને લઈને ખેડૂતો પોતાના જાતે કેનાલ સાફ સફાઈ કરી પોતાના પાક બચાવવાના પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ નર્મદા નિગમ દ્વારા પૂરતું પાણી છોડવામાં ન આવતા ખેડૂતો ભોગવી રહ્યા છે હાલાકી। વરસાદના કારણે ખેડૂતોને ચોમાસુ સિઝન નિષ્ફળ ગઈ છે, ત્યારે શિયાળુ સિઝનની આશા બંધાઈ હતી તેવા સમયે રાધનપુર નર્મદા નિગમની બેદરકારી અને અધિકારીઓની મનમાનીને લઈને ખેડૂતોને નર્મદા નિગમની કેનાલની અંદર પાણી ન મળતું હોય, પરંતુ કેનાલોની સાફ સફાઈ ના થતી હોય તેને લઈને સાંતલપુર તાલુકાના બામરોલી ડિસ્ટ્રિક્ટ કેનાલની અંદર આવતા 8 થી 10 ગામના ખેડૂતો ભોગવી રહ્યા છે હાલાકી। ખેડૂતોને પૂરતું પાણી ન મળતા કેનાલોની પૂરતી સફાઈ ન થતા ખેડૂતોને મુશ્કેલીઓમાં વધારો થયો છે। જેકેસિંહ ગુજરાતી સાથે મનુ ઠક્કર, રાધનપુર। મારું નામ હરિભાઈ દેસાઈ, હરદાસભાઈ દેસાઈ, કયા ગામ? કોયડા। શું તકલીફ છે? અમારે મેન કેનલનું પાણી આવતું નથી, તકલીફ છે। બીજી વસ્તુ કે અમારે પાણી હજુ 15 દાડા પહેલાં જોતું હતું, અત્યારે પાણી આવ્યું નથી। ખેડૂતોને જીરો પોંખલ પડ્યા છે, કોઈના ક્ષેત્રમાં પાણી પહોંચતું નથી। 2 કલાક કેનલ આવે છે ને બંધ થઈ જાય છે। પછી જે કેનલ હમી કરવાની હતી એ હમી કેનલ થી નથી, ચારે બાજુ ઝાડ પડ્યા છે, રેત પડી છે, બધું તૂટલ પડ્યું છે। 2-3 કલાક થઈને ફોન કરી કે કેનલ તૂટી ગઈ છે, ક્ષેત્રમાં પાણી પહોંચતું નથી। વચ્ચેના એડા, જીરું, રાયડું બધું હુકાયેલું, સરકાર કાંઈ ધ્યાન આપતી નથી, આગેવાનો કોઈ સાંભળતા નથી। શું માગણી? માગણી અમારે પાણીની માગણી છે અને અધિકારીઓ પાણી છોડાવતા નથી। મારું નામ હરદાસભાઈ જીવરાજભાઈ રબારી, ગામ કોયડા। મારું નામ કુરેશી સિકંદરભાઈ રમજાનભાઈ। અને પાણીની અમે લગભગ 15 દિવસથી હેરાન થઈએ અમે, ત્યારનું અમારે તો 15-20 દાડા પહેલાં પાણી જોઈએ, એની જગ્યાએ હજી અમારે ગારવાડ નથી। હું મારા ખુદના ખેતરમાં 1 વીઘા જેવા મેં બટાકા કર્યા છે, મેથી કરી છે અને લસણ વાવ્યું છે, પણ એને હજી હું 3 દિવસથી વાટ જોઉં છું અને ભૂંડા આવીને બધા બટાકા બધું ખાઈ જાય અમે, અને હજી પાણી હજી અમારી અહીંયા હજી પહોંચ્યું નહીં બરાબર રેગ્યુલર। દિવસે 2 કલાક પાણી આવે, રાત્રે ઠંડીના લીધે અને ઘરના એકલા હોય ને એના લીધે થઈને અમે પાણી નથી વારી શકતા। પાવર આવે દિવસે અને પાણી આવે રાતે, બરાબર। એટલે અમે ચારે બાજુથી હેરાન છીએ અને અમારા લોકલ આગેવાનો કે કોઈ કાંઈ ધ્યાન એટલું બધું રસ લેતા નથી, અને આ ખેડૂતે બધા ભેળા થઈ અને અમે પછી અમારા એક લોકલ છે ડાભીના મનુભાઈ, એમને પછી કીધું, અમે જાણ કરી, પછી એને કીધું કે સારું વાંધો નહીં, તમારી બધાની માગણી છે તો હું આવું। પછી આવ્યા અને પછી અમે એમને આ સરકારને ધ્યાન દોરવા સારું થઈ આ પગલું કર્યું। અમને જામવાડા મારું ગામ છે, દલાભાઈ રામાભાઈ મારું નામ છે, અને કોયડા ખાતામાં મારી જમીન છે। પાણી વગેરે હેરાન થઈ જાય છે, પાણી આવતું નહીં, અને લાઇટ આવે ત્યારે પાણી નહીં હોતું, પાણી હોય ત્યારે લાઇટ નહીં હોતી। અને આજ ગઈ સાલ થોડું મળ્યું હતું પાણી, મોલની સાલે આમનું આમ હતું, અમે પૈસા જદી આપતા ત્યારે અમારે પાણી આવતું। ઉપર અમે ધરખોલો કરાવીને આવીએ, એ ધરાવીને બંધ કરી નાખે છે। અમે અહીંથી વરતા વરીએ એટલે પાણી બંધ છે, પૈસાનો વહીવટ કરતા એટલા દી અમારું પાણી કમ્પ્લીટ આવતું। કેનાલમાં શું પરિસ્થિતિ? 15 થી 20 દી હાવ લેટ જ છે, એમાં કાંઈ વીતેવું જ નથી। કોણ કેનાલમાં શું પરિસ્થિતિ? કેનાલની પરિસ્થિતિ એવી છે કે સાફ સફાઈ છે નહીં પૂરી, રેત ને પૂરું કચરો બધું પૂરું સાફ પડ્યું છે।